લોકસભા ચૂંટણી માટે તૈયારી થઈ રહી છે તેના માટે રાજકીય પક્ષો હવે પોતાની રણનીતિ ગોઠવી રહ્યા છે। વડાપ્રધાન મોદી જે કહી રહ્યા છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટીની પણ ગેરંટી, અને આ ગેરંટીને ડામવા માટે, આ ગેરંટીને હરાવવા માટે હવે વિપક્ષે તેણે ગઠબંધનની શરૂઆત કરી છે। એ ઇન્ડિયા ગઠબંધન જે શરૂઆતમાં ખૂબ જ મજબૂત લાગતું હતું, ત્યારબાદ આપણે જોયું કે તે મજબૂત થવા લાગ્યું। જો કે જે હવે તિરાડો પડી હતી તે તિરાડો હવે જોડવાની શરૂઆત થઈ ચૂકી છે। જી હા, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે પ્રથમવાર લોકસભા ચૂંટણી સાથે લડવા જઈ રહી છે। આજે તેની સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે। ગુજરાત કે જેના પર સૌ કોઈની નજર હતી, જેમાં અરવિંદ કેજરીવાલ પહેલેથી જ 2 બેઠકો જાહેર કરી ચૂક્યા હતા, અને તે જ 2 બેઠકો આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મળી છે। ભરૂચ અને ભાવનગર, આ બંને બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને અન્ય 24 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર રહેવાના છે। ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશમાં આ ગઠબંધન યોજવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે લડવાના છે, પરંતુ આ તરફ પ્રધાનમંત્રી મોદી કે જે પોતાની કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે સાથે જે એક આખું સંગઠન ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યું છે ભાજપનું, તેની સાથે લડવા માંગે છે, અને જે પોતાની યોજનાઓ છે તેની સાથે પણ મેદાનમાં ઉતરી રહ્યા છે। જે ગઠબંધન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફથી, તેના વિશે વાત કરીએ। પંજાબમાં બંને પક્ષો અલગ અલગ ચૂંટણી લડવાના છે, એટલે કે જે કુલ 13 બેઠકો છે તેમાં બંને પક્ષો અલગ અલગ ચૂંટણી લડશે। ગુજરાતની વાત કરી, જેમાં 2 બેઠકો આમ આદમી પાર્ટી અને બીજી બેઠકો 24 કોંગ્રેસ લડશે। ચંડીગઢની વાત કરીએ, જ્યાં ફક્ત 1 જ બેઠક છે, તે પણ કોંગ્રેસને મળી છે। ગોવાની વાત કરીએ, ગોવાની બંને બેઠકો કોંગ્રેસ તેના પર ચૂંટણી લડવાની છે। દિલ્હીની વાત કરીએ, જ્યાં અત્યારે આમ આદમી પાર્ટીની સરકાર છે, 7 બેઠકો, જેમાં આમ આદમી પાર્ટી 4 બેઠકો પર ચૂંટણી લડશે અને 3 બેઠકો પર કોંગ્રેસ લડશે। હરિયાણાની વાત કરીએ તો ત્યાં ટોટલ 10 બેઠકો છે, અહીંયા પણ કોંગ્રેસ 9 બેઠકો પર લડશે અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી છે। અને હવે ભરૂચ અને ભાવનગરની પણ વાત કરી લે, કારણ કે આ બંને એવી બેઠકો છે કે જ્યાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તે લડવાના છે। ત્યાં શું સમીકરણ જોવા મળી રહ્યું છે? મનસુખ વસાવે 2019માં 3 લાખ કરતાં પણ વધારેની લીડથી અહીંયા જીત મેળવી હતી। કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના શેરખાન પઠાણ લડ્યા હતા, જો કે તેમને 3 લાખ જેટલા જ વોટ મળ્યા હતા, એટલે કે જેટલી લીડથી મનસુખ વસાવા જીત્યા તેટલા જ વોટ તેમને મળ્યા હતા। ભાજપને 2019માં ભરૂચમાં 55.5% વોટ શેર મળ્યો હતો અને કોંગ્રેસને 26.4% વોટ શેર મળ્યો હતો, અને બીટીપીના છોટુ વસાવા કે જેમને 12.5% વોટ શેર મળ્યો હતો। હવે ભાવનગરની વાત કરીએ, કારણ કે ભાવનગરથી ઉમેદવાર છે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના। ત્યાં શું 2019માં સમીકરણ હતું, જેમાં ભારતીબેન શિયાળ ભાજપના ઉમેદવાર જે 3 લાખ કરતાં વધારેની લીડથી જીત્યા, અને કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ કે જે 3,31,754 મત મેળવી શક્યા હતા। એટલે અહીંયા પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખૂબ જ અંતર હતું। ભાજપને 65% વોટ મળ્યા હતા અને કોંગ્રેસને 31% વોટ મળ્યા હતા। હવે આખી જે ડીલ ફાઇનલ થઈ ચૂકી છે, તેવામાં 2022માં વિધાનસભા ચૂંટણીમાં પણ શું વોટ શેર હતો, કેવું સમીકરણ હતું તે પણ જોઈ લઈએ। ગુજરાત 2022, જેમાં 156 બેઠકો ભાજપને મળી હતી, અને ભાજપને જે વોટ શેર મળ્યો છે તે 53% વોટ શેર ભાજપને મળ્યો હતો, અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે 17 બેઠકો જ અહીંયા મેળવી હતી, તેમાંથી પણ હવે ઓછી થઈ ચૂકી છે ખંભાત અને વિજાપુર। આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને 5 બેઠકો 2022ના વિધાનસભા ચૂંટણી પરિણામમાં મળી હતી। આમ આદમી પાર્ટીને 13% વોટ શેર મળ્યો હતો, એટલે કે વિધાનસભાની જ વાત કરીએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જો આ બંનેના વોટ શેર પણ મેળવી દઈએ તો પણ તે ભાજપ કરતાં ઓછા થાય છે। 2019ના લોકસભા પરિણામમાં પણ આવું જોવા મળી રહ્યું છે, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ફેવરમાં એ 2 બાબતો જઈ રહી છે કે ટોટલ એવી 4 બેઠકો છે, જેમાં અમરેલી, જૂનાગઢ, જામનગર સહિતની કેટલીક બેઠકો છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસના જો આપણે મત મેળવીએ તો તે માફ કરશો, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જો મત મેળવીએ તો તે ભાજપ કરતાં વધારે જાય છે। ત્યાં ક્યાંક ફાયદો જોવા મળી રહ્યો છે, અને સાથે સાથે ચેતર વસાવા કે જે જેલમાંથી બહાર આવ્યા બાદ ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યા છે, એટલા માટે જ આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે તે જીતીને લાવશે। જોવાનું રહેશે કે આખરે કોને અહીંયા સફળતા મળે છે। 2019 લોકસભાની આપણે વાત કરીએ તો તેમાં પણ ભાજપે તમામ 26 બેઠકો જીતી, અને 2019માં ભાજપને 63% વોટ શેર મળ્યો હતો, 63% વોટ ભાજપને મળ્યા હતા ગુજરાતમાં, અને કોંગ્રેસને 32% વોટ મળ્યા હતા। અન્યના ફાળે 2.7%
વોટ કયા હતા. એટલે કે અહીંયા સીધું જ આપણને પરિણામ જોવા એ મળી રહ્યું છે કે 2019 હોય કે પછી 2022 જનતાએ ભાજપ પર વિશ્વાસ કર્યો છે, પરંતુ આ વખતે હવે સમીકરણ નવા રચાઈ રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંને હવે સાથે ચૂંટણી લડવા જઈ રહી છે. જોવાનું રહેશે કે કોને સફળતા મળશે અને એટલા માટે જ આખરે કયા સમીકરણ સાથે આ ગઠબંધન રચવામાં આવ્યું છે, શું રણનીતિ છે તે પણ જાણવી જરૂરી છે. અને તેના માટે ચર્ચા કરવા મારી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે. સાથે સાથે થોડીક ક્ષણોમાં મનસુખ વસાવા સાથે પણ આપણે ચર્ચા કરવાના છીએ. ઈશુદાનજી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન રચવામાં આવ્યું છે. કયા સમીકરણ સાથે, કયા ગણિત સાથે આ ગઠબંધન બન્યું છે? બિલકુલ, આ ગઠબંધન દેશ અને લોકશાહીને બચાવવા માટે બન્યું છે. દેશમાં જે તાનાશાહી ભાજપે વર્તાવી છે, તમે જોયું હશે કે જે રીતે એમણે ચંદીગઢમાં જે ખેલ કર્યો તો ઇન્ડિયા ગઠબંધનને હરાવવા માટે, દુનિયામાં ભાજપે ભારતને બદનામ કર્યું. એટલે ઇન્ડિયા ગઠબંધન ન બને એવા ભાજપના પ્રયાસ હતા, પરંતુ અલ્ટિમેટલી માનનીય અરવિંદજી, માનનીય ખડગેજીએ ખૂબ મેચ્યોરિટીથી નિર્ણયો લીધા. આમ આદમી પાર્ટીના ભાગે 2 સીટ, જ્યારે 24 સીટ કોંગ્રેસના ભાગે આવી છે. સાથે મળીને 26 સીટ લડીશું, 26 મજબૂતાઈથી લડીશું અને ખૂબ સારું પરિણામ આવે એ માટે અમે સૌ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે આમ આદમી લડતી હશે ત્યાં પણ અને કોંગ્રેસ લડતી હશે ત્યાં પણ મદદ કરશે. બિલકુલ ઈશુદાનજી, કેમ એવો વિશ્વાસ છે ઇન્ડિયા ગઠબંધનને કે આ ભાજપને તમે રોકી શકશો, ભાજપનો વિજય રથ તમે રોકશો? કારણ કે 2019 હોય કે પછી 2022 આ બંનેના પરિણામ તમારી સામે છે. જુઓ, દરેક ચૂંટણીના સમીકરણો અલગ હોય છે. અત્યારે ખેડૂતો થાકી ગયા છે, ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે, મોંઘવારી આસમાને છે, ગેસનો સિલિન્ડર બહુ તો મહેંગાઈ કી માર અબ કી બાર ડોટ થતું. તમે વિચાર કરો, પેટ્રોલ ડીઝલ જુઓ, તમે કર્મચારીઓની જૂની પેન્શન યોજના મોદી સરકાર આવતા જ બંધ કરી દીધી. આ બધું એ લોકો જોઈ રહ્યા છે અને જે જોઈ રહ્યા છે એ મતદાનમાં આપશે પરિણામ. અને એટલા માટે ઇન્ડિયા ગઠબંધન એમાં વોટ ડિવિઝન ન થાય એ ભાગરૂપે મજબૂતાઈથી લડી રહ્યા છીએ અને પરિણામ એટલે જ આવશે. કારણ કે હવે માની લો કે 14માં આવ્યા ત્યારે એવું કીધું હતું કે MSP લાવીશું 19માં, પછી ન લાવી શક્યા, પછી 19માં મેનિફેસ્ટોમાં ભાજપે નાખ્યું કે હવે અમે MSP લાવીશું, હવે એક મોકો આપો. 24 સુધીમાં MSP તો ના આપે, ખેડૂતોને ગોળીએ મારી દીધા. એટલે આ બધું આખા ભારતના ખેડૂતો જોઈ રહ્યા છે, ગુજરાતના ખેડૂતો જોઈ રહ્યા છે. અને એટલે આ વખતે નક્કી છે કે ભાજપ છે એ આ વખતે 26માંથી 26 નહીં લઈ જશે. અચ્છા ઈશુદાનજી, કયું એવું ગણિત છે, કયું સમીકરણ છે જેનાથી તમને વિશ્વાસ છે? કારણ કે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટી તેનું સંગઠન ખૂબ જ મજબૂત છે. પ્રધાનમંત્રી મોદી પોતાની ગેરંટી આપી રહ્યા છે, સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ સાથે પણ તે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. આ બાજુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે સંગઠન છે તે ખૂબ જ નબળું છે. ભરૂચની જો આપણે વાત કરીએ તો વિધાનસભા યોજાઈ હતી, તેમાં ફક્ત એક જ બેઠક આમ આદમી પાર્ટીને મળી, બીજી બધી બેઠકો પર ડિપોઝિટ પણ ગુલ થઈ ગઈ. તો એવું કયું ગણિત તમે કાગળ પર જોયું જેનાથી આ વિશ્વાસ આવ્યો જીત માટેનો? બિલકુલ, ભરૂચ લોકસભામાં 36% વોટ છે વસાવા સમાજના છે, બરાબર, વસાવાના આદિવાસી સમાજ. 14% વોટ છે એ માઇનોરિટીના છે, બાકી અધર છે, સમજી લેજો. આજે તમામ આદિવાસી ભાજપથી નારાજ છે. શું કામ નારાજ છે ખબર છે? એ UCC મામલામાં હોય, એ અનુસૂચિ 5 લાગુ કરવાની હોય, એ હેમંત સોરેનને ડરાવી ધમકાવીને જેલમાં પૂરવાની વાત હોય, આદિવાસીઓ પર અત્યાચારની વાત હોય, સ્કૂલ આરોગ્યમાં આદિવાસીઓને બહુ જ ખરાબ અનુભવ કરાવડાવ્યા છે. એટલે ત્રાહિમામ પોકારી ગયા છે. 6 ટર્મથી મનસુખભાઈને ચૂંટ્યા. કર્યું શું કે આદિવાસી સમાજનો નહીં, માત્ર ભાજપના રહ્યા. બીજી વાત કે માઇનોરિટી પણ તમે જુઓ કે વિધાનસભામાં ક્યાંક બંટવાળો થયો હતો. હવે જ્યારે એ સીટ આવી છે આમ આદમીના ખેમામાં, સાથે સાથે તમામ લોકો ભરૂચનો વિકાસ જ નથી થવા દીધો, બરાબર છે. તો એ તમામ લોકો છે એ ચેન્જ ઈચ્છે છે. તો આ ભરૂચની વાત છે, એવી રીતે ભાવનગરની વાત છે. ભાવનગરમાં ભાજપે ઉકાળી શું લીધું? વર્ષોથી ભાજપ જીતે છે, પણ કર્યું શું ભાવનગર માટે? એના રસ્તા સારા નથી. ભાવનગરમાં ખેડૂતોને ભાવ પણ નથી મળતા, બોલવા પણ નથી દેતા. કોઈ સાંસદ 26 અહીંયા આપ્યું એટલે ખેડૂતો તો એટલા પરેશાન થઈ ગયા કે માની લો કે 8-10 વિપક્ષના હોત તો કમસે કમ ખેડૂતોનો અવાજ તો સંસદમાં ઉપાડત ગુજરાતનો.
તમે જુઓ 10 વર્ષમાં એક પણ સાંસદ મને દેખાડો કે જેણે ચીસો પાડીને ગુજરાતનો અવાજ ઉપાડ્યો. શું કામ ખબર છે? ત્યાંથી આંગળી ઊંચી કરવા વાળા. હમણાં એક રૂપાલાજીનો વિડીયો આવ્યો ખેડૂતોને જે પેલો ભારત રત્ન ઉપર ચીસો પાડી, પણ બીજે દિવસે ખેડૂતોને ગોળીઓ મારી, એમાં ચીસો ન પાડી પાછી. સ્વામિનાથનને માન લો કે ભારત રત્ન મળ્યા તો ખેડૂતો કો કોઈ રોક નહીં પાએગા. બહુ આનંદ થયો મને, મારો તો મિત્ર છે. જ્યારે ખેડૂતોને ગોળીઓ મારી ભાજપે અને મારી નાખ્યા ત્યાં હરિયાણા પંજાબ બોર્ડર ઉપર, એમાં પાછા ચૂપ થઈ ગયા. એટલે બધા ઈચ્છે છે કે હવે ભાજપ જાય એમ. અહીંયા સુધી પાણી આવી ગયું છે. એટલે તમે જુઓ 24નું રિઝલ્ટ બહુ જ ચમત્કારિક રિઝલ્ટ હતું. ઈશુદાનજી, તમે ભાજપના જવાની વાત કરો છો. ભાજપ સામે તો લડવાનું છે, પરંતુ કોંગ્રેસને પણ સાથે રાખવાની છે. ફૈઝલ પટેલ અને મુમતાજ પટેલ બંને નારાજ છે, તે તમે જાણ્યું છે. તો પછી શું આ કોંગ્રેસનું જે સંગઠન છે, જે કેટલું નારાજ છે, તે આમ આદમી પાર્ટીને નહીં નડે? નહીં, ઇન્ડિયા ગઠબંધન થઈ ગયું. બીજું કે રાહુલજીનો અપમાન તો ભાજપે વર્ષોથી કરતો આવ્યું છે. ઇવન નહેરુજીનું કરે છે. નહેરુજીનું અપમાન ભાજપ કરે છે. ઇવન મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને આ દેશ ઉપર ભાજપ રાજ કરી અને ધર્મમાં ઝઘડાવે છે. તો સૌથી નુકસાન તો ભાજપ કરી રહ્યું છે. તો એમણે તો ભાજપ તરફ બદલો લેશે. બીજું કે એ ઇન્ટરનલ આજે ભલે 2 દિવસ ભાવનાત્મક હોય, મને પૂરો વિશ્વાસ છે કોંગ્રેસ આલાકમાન પણ એ વાતો કરશે અને તમામ લોકો સ્થાનિક કાર્યકર્તાઓ હોય, આમ આદમી પાર્ટીના ક્યાંક સીટ નથી મળી તો એના કાર્યકર્તાઓમાં પણ થોડી ઘણી નારાજગી હશે. તો એ ઇન્ટરનલ સોલ્વ થઈ જશે. 2-4 દિવસમાં બધા કામે લાગી જશે. ઈશુદાનજી, મનસુખ વસાવા સાથે પણ મારી વાતચીત થઈ હતી ફોન પર. તેમનું એવું કહેવું છે કે ભલે ગમે એટલી યાત્રા કાઢે, ગમે એવા ગઠબંધન થાય, પરંતુ તે સફળ થવાના નથી, કારણ કે અમે તો વર્ષોથી જમીન સાથે જોડાયેલા છીએ, લોક સંપર્કમાં છીએ, તમે સફળ નથી થવાના. હા, એટલે એ મનસુખભાઈ જે કહી રહ્યા છે એ તમે જોયું હશે કે છેતરભાઈ ના એક સોંગ ઉપર મનસુખભાઈ પોતે નાચી રહ્યા હતા. એક જ ચાલે, છેતર ચાલે, એના ઉપર મનસુખભાઈ નાચી રહ્યા છે. મનસુખભાઈને ખબર છે અને હવે ઉંમર થઈ મનસુખભાઈની. હવે આદિવાસી સમાજમાં નવો હીરો શોધે ને લોકો. બીજું કે મનસુખભાઈએ આટલા વર્ષો થયા, 25-30 વર્ષ થયા સાંસદ છે, કર્યું શું ભરૂચની માટે? સારી હોસ્પિટલો ભરૂચમાં બનાવી હોય એમ્સ જેવી તો બતાવો, સારી સ્કૂલો બનાવી તો બતાવો. એમણે પૈસા કા એક્ટ લાગુ કરાવવાનું હતું, અનુસૂચિ 5 લાગુ કરાવવાની હતી, તો કરી નથી શક્યા. તો આદિવાસી સમાજના ગામડાઓમાં ખાલી 5 જગ્યાએ ફરવાથી કંઈ ન થાય. એના માટે અવાજ ઉઠાવવું પડે, એના માટે જેલમાં જવું પડે, એના માટે ભાજપ પાર્ટી છોડવી પડે તો છોડી દેવી પડે. એમણે શું કર્યું? આ છેતરભાઈને જેલમાં નાખ્યા તો એ લોકોએ ખરેખર તો ભાજપમાંથી રાજીનામા આપી દેવા જોઈએ. કે ખેડૂત માટે લડ્યા હતા ને, આદિવાસી ખેડૂત માટે છેતરભાઈ, એમના પત્નીને પણ જેલમાં નાખ્યા. એટલે મનસુખભાઈ છે એ આદિવાસી નેતા નથી, ભાજપના નેતા. અચ્છા, બિલકુલ. આભાર ઈશુદાનજી, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો ઇન્ડિયા ગઠબંધન છે તે જે મુદ્દાઓ છે તેની સાથે મેદાનમાં ઉતરવાની છે, અને ભરૂચની જ વાત કરી તો તેમાં જે આદિવાસીઓને લગતા મુદ્દાઓ છે તેની સાથે મેદાનમાં ઉતરશે. હવે ભાજપની પ્રતિક્રિયા પણ જાણવી જરૂરી છે, અને ખૂબ જ જે મનસુખ વસાવા જે ઇન્ડિયા ગઠબંધન પર ઘણા સમયથી પ્રહાર કરતા આવ્યા છે, તેવા પણ મનસુખ વસાવા આપણી સાથે જોડાઈ ગયા છે. હાલ ભરૂચના સાંસદ છે. મનસુખભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. જો હવે ઇન્ડિયા ગઠબંધનની સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે, ઉમેદવાર પણ સૌ જાણે છે, ભરૂચથી લડવાના છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા. તો સવાલ એ છે કે હવે ભાજપમાંથી કોણ લડશે? મનસુખભાઈ, આપની વાત બિલકુલ સાચી છે કે ઘણા વખતથી એમને બધી વાતો ચાલતી હતી ગઠબંધનની, ને એમાં કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે, આપના કોણ હશે. આપમાંથી ચૈતર વસાવાનું નામ ચાલતું હતું, કોંગ્રેસમાંથી અહમદ પટેલના દીકરી અથવા દીકરાનું નામ ચાલતું હતું. હવે ચૈતર વસાવાનું ફાઇનલ થઈ ગયું. ભારતીય જનતા પાર્ટી એટલી બધી ભરૂચ લોકસભામાં મજબૂત છે ને, સંગઠન CR પાટીલ સાહેબના નેતૃત્વમાં ખૂબ મજબૂત છે. અમારું બૂથ સુધી અમે કામો કર્યા છે, અને એ સંગઠનના માધ્યમથી સરકારની જે યોજનાઓ છે, રાજ્ય સરકારની, ભારત સરકારની, એ લોકો સુધી, એના લાભાર્થી સુધી પહોંચાડ્યા છે, અને સરકારી કાર્યક્રમો પણ એટલા બધા થયા છે. એટલે આ ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઉમેદવારની વાત રહી તો ઉમેદવાર પાર્ટીનો વિષય છે. અમારા વિરોધ પક્ષોની જેમ ગઠબંધન કોઈની સાથે કરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ, જે ઉમેદવાર નક્કી કરશે, એ બધાની શિરોમાન્ય છે. અચ્છા મનસુખભાઈ, આપે કહ્યું કે ભાજપ સંગઠન ખૂબ જ મજબૂત છે, પરંતુ શું આપને લાગી રહ્યું છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ ચેતર વસાવા ખૂબ જ મજબૂત થઈ રહ્યા છે અને તેમનામાં આત્મવિશ્વાસમાં પણ ખૂબ જ વધારો થયો છે? ના ના ના, આત્મવિશ્વાસ નહીં. ચૈતર વસાવા ભાંગી પડ્યો છે. આજે એના પર જે કેસો છે
અને અહીંની જનતા, ભરૂચની જનતા ખૂબ સારી રીતના જાણે છે કે એક ધારાસભ્ય તરીકે ગમે તેની સાથે મારામારી કરવી, ફોરેસ્ટ કર્મીઓ સાથે મારામારી કરવી, પોલીસ કર્મીઓ સાથે મારામારી કરવી, જીબીના લોકો સાથે મારામારી કરી, આનો ઇતિહાસ બોલે છે. અહીંની જનતા સામાન્યમાં સામાન્ય માણસ પણ એવું કહે છે કે આ તો તોફાની માણસ છે. એટલે એ કદાચ અમુક 1-2% આવા લોકો પસંદ કરતા હોય, પણ આમ જનતા આવા તોફાની તત્વોને ક્યારેય પણ પસંદ કરતી નથી. આપણે ગુજરાતનો ઇતિહાસ જો કે ગુંડાગીરી ભૂતકાળમાં ખૂબ ચાલી, ભરૂચ જિલ્લામાં પણ કેવા લોકોને કેવું સામ્રાજ્ય હતું. આ ગુજરાતની જનતા આવા તોફાની તત્વોને સ્વીકારતી નથી. એ રીતના ચૈતર વસાવા માટે પણ એની એક છાપ છે કે તોફાની માણસ છે. અને તોફાની માણસ એ વિકાસમાં ધ્યાન નથી આપતો, એને લોકોની બીજી વાતો તરફ લઈ જવાના પ્રયાસો કરે છે, લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરે છે. એની જનતા ખૂબ સારી રીતે જાણે છે. એટલે વિધાનસભાની ચૂંટણીમાં કોઈકને કોઈક કારણસર જે તે સમયે લોકોને ખોટો ભરમાવીને એ જીતી ગયા, પણ હવે એ લોકસભામાં થવાનું નથી. અને બીજી વાત રહી કે ભરૂચ લોકસભામાં 7 વિધાનસભા છે. 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે અને 1 આપ પાર્ટી પાસે છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકાઓ પણ ભાજપ પાસે છે. આપમાં એક વિધાનસભા ડેડિયાપાડા પૂરતું છે, બાકીની જગ્યાએ કોઈ એનો સંગઠન કે બીજું કોઈ તાકાત નથી. અચ્છા મનસુખભાઈ, તમે એવું કહ્યું કે ચેતર વસાવાને કોઈ સ્વીકારશે નહીં, આપ પાર્ટીને કોઈ સ્વીકારશે નહીં, પરંતુ ઈશુદાન ગઢવીએ એવું કહ્યું કે મનસુખ વસાવાએ ચેતર વસાવાને સ્વીકારી લીધા છે, કારણ કે એક ગીત વાગતું હતું, એક જ ચાલે ચેતર ચાલે, તેના પર મનસુખ વસાવા પોતે ડાન્સ કરતા હતા. એ તો આજ એમની નીચતા કહેવાય. એક સામાજિક પ્રશ્નમાં હું હતો અને એ મારા શુભેચ્છકો ગીત ગાય કે એક જ ચાલે મનસુખભાઈ ચાલે, તેમનું ગીત એ લોકો એડ કરી દીધું. આ એમના ધંધા છે ને અહીંની જનતા ખૂબ જારે છે અને અહીંનો જવાબ અમે જે તે સમયે લોકોને આપ્યો છે. હવે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય, પેલા વિડીયોવાળાને કે પેલા સ્ટાર બેન્ડવાળાને, ગમે તે બેન્ડવાળાને 5-10 હજાર રૂપિયા આપે ને એનું ગીત ચલાવી દે. આ રાજકારણમાં આવા લોકો લાંબો નથી ટકતા. બિલકુલ. મનસુખજી, એક છેલ્લો અંતિમ સવાલ કે ભરૂચ લોકસભા પર જો કોઈ અન્ય ઉમેદવાર આવે તો મનસુખ વસાવા શું સમર્થન કરશે? શું મનસુખ વસાવા ચૂંટણી લડવા માંગે છે? બિલકુલ. હું ભારતીય જનતા પાર્ટીએ મને 19માં પહેલી વખત ધારાસભ્ય બન્યો ત્યારે પણ કોટેજ ઇન્ડસ્ટ્રી આપ્યું હતું, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ આપ્યું હતું, ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ આપ્યું હતું, અને સફળતાપૂર્વક મેં એમાં કામગીરી કરી. ને એને ધ્યાનમાં રાખીને મને 1998થી આજ દિન સુધી 6 ટર્મથી ભરૂચ લોકસભામાં મને સામાન્ય સીટ હોવા છતાં પણ લોકસભાનો ઉમેદવાર તરીકે રાખે છે અને જીતાડે છે. એટલે પાર્ટી મને ઘણું બધું આપ્યું છે. એટલે એવું નથી કે દરેક વખત હું જ ચીટકી રહું. અમે સત્તાના મોહમાં નથી. અમે તો પ્રજાનું કામ થાય, રાષ્ટ્રીય વિચારધારામાં માનનારા લોકો છે. અમે એક ધર્મના માર્ગે ચાલનારા લોકો છે. અમે રામ મંદિરનું જે સ્વપ્ન હતું એ પૂરું થઈ ગયું છે મારું. બિલકુલ. આભાર મનસુખજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો બંને તરફથી અત્યારે વાર પ્રહાર થઈ રહ્યા છે, રણનીતિ સાથે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યું છે, પરંતુ જોવાનું રહેશે કે આખરે ભલે અત્યારે દાવા થઈ રહ્યા કે અમે જીતીને આવીશું, પરંતુ ખરો જે સવાલનો જવાબ છે તે જનતાના મનમાં છે. જનતા જ નક્કી કરશે કે કોણ સિંહાસન પર બેસશે અને કોણ ઘરે રહેશે. તે તો આવનારા સમયમાં આપણને જોવા મળવાનું છે.